કશ્યપના ઘેર પ્રહલાદજીનો જન્મ થયો હતો. એટલે ભલે તમારા ઘરમાં કોઈ નાસ્તિક ભલે બધાય હશે, પણ એક તો હશે કે જે ભગવાન માતાજી પર ભલે એ મહાદેવને માનતો હોય, હનુમાનજીને માનતો હોય, પણ એના આરાધ્ય જે દેવ હશે ને એના વિશ્વાસ કરે, એને ખૂબ માનતો હશે. તો આવા જે ઘરમાં ભક્ત હોય ને, તો તમારે એટલું માની લેવાનું કે હું મારા નસીબનું, મારા કર્મોનું નહીં, પણ આ ભક્તિ કરે છે ને એના ફળ સ્વરૂપનું હું ખાઉં છું. આ સત્ય છે. અને ભક્તિમાં સુખ છે. ભક્તિ આવી જશે ને જીવનમાં. ભક્તિ નહીં એટલે તો અશાંત દુઃખી છો. જેની જોડે બધું જ હશે પણ જીવનમાં ભક્તિ ભજન નહીં હોય ને માણસ અશાંત રહેતો હશે, ચિંતિત રહેતો હશે, ટેન્શનમાં રહેતો હશે, રાતે ઊંઘ નહીં આવતી હોય, રાત દિવસ ચિંતાઓ થતી હશે, બસ એને ડર લાગતો હશે, ભય લાગતો હશે, એને ફફડાટમાં જીવન જીવતો હશે. ભલે અજવાળામાં પ્રકાશમય જીવતો હોય પણ અંધકારમય જીવન એનું હશે. તમને એવું લાગે કે આ માતાજીનો ખૂબ સાચો ભક્ત લાગે છે એના ભાવ ભક્તિથી, એની સેવાથી, તો તમારા મનથી મતલબ એમને પ્રણામ કરી લેવાના કે તમારી સેવાને, તમારી ભક્તિ સમર્પણને પ્રણામ છે મનથી. અને હાથ જોડી લેશો ને તો હાથ નમી નમીને હેડવાવાળાને ભગવાને મોટા બનાવ્યા છે. જેવું નીચું ગાલીને હેડવાવાળાને જ ભગવાને સર ઊંચું રાખ્યું છે. અને સર ઊંચું કરીને હેડવાવાળાના 10 માથા હતા ને તોય મારા રોમે ઉતાર લીધા છે. કીધે ખોટું લેવા માટે યોગ્ય તો બનો તો મળે ને. એમને મળી જાય. સુખ મારે આલવું છે પણ એ સુખ લેવા માટે યોગ્યતા તો ધરાવો તમે પહેલાં. આ યોગ્યતા ધરાવવા માટે, એ લાયકાત આપવા માટે હું આ પ્રવચન કરું છું. અને આ પ્રવચન સાંભળી અને મારી વાત સાંભળી અને જીવનમાં કદાચ ધીરે ધીરે ઉપદેશનું પાલન કર્યું અને મને લાગ્યું ને કે ખરેખરમાં આ સુખ મેળવવા માટે હવે લાયકાત ધરાવે છે, યોગ્યતા ધરાવે છે, તો એવું સુખ આલું કે તમારી પેટીએ વાપરે ખૂટે નહીં. એનું નામ માતા કરી છે. એવી બધી બાજુથી ઘેરી નાખું કે એક જ રસ્તો દેખાય કે મારી માં સિવાય મારું કોઈ નહીં જગતમાં. માં તું નહીં તારા તો મારું મોત જ છે. જે સાચા ભક્તો હશે ને એને આવી પરિસ્થિતિ ઊભી થશે. કોઈ આશરો નહીં દેખાય, કોઈ જ નહીં, એક જ દેખાશે કે માતા. આજ બારેજા ધામ આયા છો ને એટલે તમે મારા છો. મારા એક પરિવારના એક સભ્યો છો. ભલે પછી આજે નવા આવ્યા હોય તોય ને મારા જૂના ભક્તો હોય તોય, તો આજે બારેજા ધામના પરિવારમાં આ જોડાયા છો. તો આ પરિવાર એવું છે કે કદાચ તમારા પરિવારમાં તમને સુખ શાંતિ નહીં અનુભવાતી હોય પણ બારેજા ધામ અહીં 100% તમને સુખ શાંતિનો અનુભવ થતો હશે. ભલે તમારા પરિવાર જોડે તમે સમય આપતા હશો પણ છતાંય એ સમય આપતાય છતાંય તમને આનંદ ના આવતો હોય, એવો આનંદ બારેજા ધામ આવવાથી તમને થાય છે. થાય છે ને? રવિવારની રાહ જુઓ છો તો તમે રાહ જોતા હોય તો માતા કેમ રાહ ના જુઓ? જેમ તમારી આંખો માતાને જોવા માટે તરસતી હોય ને, એવી રીતે મારા લાખો ભાવિક ભક્તો મને જે રાત દાડો યાદ કરે છે, મારું સ્મરણ કરે છે, ડગલે ને પગલે મારું નામ લેશે ને, એવા ભક્તોને તે જોવા માટે મારી ખુખાર મેલડીની આંખો તરસી જાય. જોવા માટે મારી ખુખાર મેલડીની આંખો તરસી જાય. રામ જેને મારા ભક્તોએ ખૂબ વાલ કરે એ ખુખાર મેલડી, એ રોમવારી મેલડી. જેને મારા ભક્તોએ રાત દિવસ યાદ કરી, રાત દિવસ સ્મરણ કરી અને મનથી મોબાઈલમાં બેઠા બેઠા મન માતાને યાદ કરીને કોઈ મનની વાત કીધી ને તો એ વાતે સાંભળી લીધી છે.
ભલે પછી સમય ચોઘડિયા તિથિ ગમે તે હશે, પણ હું તો એટલી જ રાહ જોતી હોય કે ક્યારે મારો ભક્ત મને યાદ કરે, સ્મરણ કરે અને જલ્દીથી તત્પરતાથી એની જોડે જઈને મારો અનુભવ કરાવી દઉં કે હું બેઠી છું. થયો ને અનુભવ કે બારેજા ધામમાં સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી, રોમવારી મેલડી, ખુખાર મેલડી હાજરા હજુર છે એવો અનુભવ થયો. તો એ અનુભવ જોતા જ આજે જો દર રવિવારે આજ ફરી એક વખત બેસવાની જગ્યા નથી. પહેલાં તો એવું કહેતા કે આ બાજુ જગ્યા ના હોય તો આ બાજુ આવી જાવ, ઘણી જગ્યા છે, પણ ના, આ બાજુ પેક થઈ ગયું. રામ આ કેમ આટલું આકર્ષણ છે? રામ જ્યાં ના હું કોઈને આમંત્રણ આલું છું, ના હું કોઈને કહેવા જાઉં છું કે આવજો, ના હું કોઈને બાધા આપું છું, ના કોઈને માનતા સામેથી આપું છું, કે ના કોઈ જાતની જાહેરાત કરાવું છું, કે ના કોઈ વસ્તુના મતલબ બધાના ભેગા કરવાની કોઈ એવી ટેકનિક વપરાવું છું મારા સેવકો જોડે કે ભાઈ આવું કરો તો બધા અહીં આવો, આવું કરો તો બધા અહીં આવો. પણ દર રવિવારે હું એવું કહેતી હોઉં કે આટલી મોટી સંખ્યામાં આવો છો તો થોડા આવો, છતાંય તમે આવો છો તો કંઈક હશે ને, કંઈક કારણ હોવું જોઈએ કે એક ગાડા હોય, બે ગાડા હોય, 3 હોય, 4 હોય, 10 હોય, 100 હોય, 500 હોય, 1000 હોય, 10,000 હોય, 5-5 લાખ લોકો ગાડા ના થઈ જાય. ઘણા લોકો કહેતા હોય કે આ તો બધું ગાડું પબ્લિક ભેગું થતું હોય. હા, તો તમારા કોઈ એવું કહે, કોઈ એવું મોને તો ઠીક છે, તમારે કહી દો હા અમે તો મારે મેલડીના ગાડા છીએ, અમે અમારી મેલડીના, મારી ખુખાર મેલડીના ગાડા છીએ. રામ પણ ના, તમે ગાંડા નથી, તમે બહુ ડાયા છો એટલે તો તમે નહીં આયા, મેં માતાએ તમને હુકમ કરીને બોલાયા છે. અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીને જગાડીને બોલાયા છે કે દીકરા હું ખુખાર મેલડી આવી, આય મારા ધામમાં. જગતમાં બધી જગ્યાએથી નિરાશ થઈ ગયો હોય, ફરીને થાકી ગયો હોય તો એક વખત બારેજા ધામ બાજુ તારું મુખડું તો ફેરવ. એક વખત તારી વાણીથી આ ખુખાર મેલડીનો શબ્દથી યાદ તો કર. એક વખત ખાલી મનથી સ્મરણ કરીને 1% વિશ્વાસ મૂકી, લોકોના પરચા જોઈને તે થોડો વિશ્વાસ મૂકી અને નાના બનીને ખાલી પ્રાર્થના કરે ને, એ દીકરાને મારો અનુભવ કરાયો. અડધી રાતે તારે બધા ભેગા થયા છો અને કોઈ ભક્તો એવા બાકી નથી કે જેને મારો અનુભવ ના થયો હોય. કોઈ નહીં હોય, કોઈ નહીં હોય, કોઈ નહીં હોય. કદાચ 100%માંથી 10% એવા લોકો હશે કે જેને મારો કોઈ અનુભવ ના થયો હોય. એ 10% એવા લોકો હશે કે જે ખાલી ઓટા ફેરા કરવા આવતા હોય, મેરામ ફરવા આવતા હોય, કંઈક બીજા ઉદ્દેશથી આવતા હોય. એવા લોકોને મારો અનુભવ નહીં થયો હોય, પણ 1% તે શ્રદ્ધાનો વિશ્વાસ રાખી અને બારેજા ધામ આવ્યા હશે ને, એના તો એક જ પ્રમાણ એવું આલ્યું કે એમનો ભરોસો ઓધરો બેહી ગયો. કવા માં તું જે કરે એ. અમે જગતમાં ફર્યા માં, પણ તારા જેવી માતા અમે ના જોઈ. આ હું મારા જાતે વખાણ નથી કરતી, આ મારા ભક્તોના શબ્દો છે કે માં જગત ફર્યા પણ તારા જેવી કોઈ ના જોઈ. તો તમારા માટે એવું માની લો કે મારા જેવી કોઈ નહીં. તો આજે બારેજા ધામ 1% તે વિશ્વાસ કરીને આવ્યા હોય
તો દરેક એવા શ્રદ્ધાળુ ભક્તોને કહીશ કે વિશ્વાસ એક વખત બંધાય છે